જન્માષ્ટમીનો તહેવાર પૂરો થતા હવે સૌ કોઈ ગણેશ ચતુર્થીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ત્યારે મૂર્તિકારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભારે વરસાદના પગલે વેપારીઓને ગ્રાહકો તરફથી સામાન્ય રિસ્પોન્સ મળી રહ્યો હોવાથી વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. બીજી તરફ મૂર્તકકારો દ્વારા આ વખતે અવનવી ડિઝાઇનની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ વાસીઓને આ વખતે અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિ માર્કેટમાં જોવા મળશે. આ વખતે તેમને અયોધ્યામાં રામ ભગવાનની મનમોહક મૂર્તિ જેવી ગણેશજીની મૂર્તિ બનાવી છે. ત્યારે વેપારી દીપકભાઈએ કહ્યું હતું કે ભગવાન શ્રી રામજીના સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિ બનાવવા માટે એક ગ્રાહકનો આગ્રહ હતો, જેથી અમે ભગવાન શ્રી રામજીની સ્વરૂપમાં ગણેશજીની મનમોહક મૂર્તિ બનાવી છે. શ્રીરામ ભગવાન ઉપર આ વખતે ખાસ કરીને જેતપુર લોકો મને કીધું છે 2 મહિના પહેલાથી જે રામ ભગવાન ઉપર એક ગણપતિ બનાવવાનો છે દીપકભાઈ. તો આપણે આઈડિયા કાઢ્યો અને ફોટા પણ મળ્યો, એને પ્રમાણે આપણે શ્રીરામ ભગવાનનું સ્વરૂપમાં ગણેશ દાદાનું મૂર્તિ બનાવ્યું છે. આ મૂર્તિ બનાવવામાં કેટલો સમય લાગે? આ મૂર્તિમાં કમસે કમ 15 થી 20 દિવસ 3-4 કારીગર સાથે ભેગા કરીને બનાવ્યું છે. હજી કલર કામ ચાલુ જ છે, એટલે પાઇમર જે થયો માટીકામ થઈ ગયો અને પાઇમરમાં કલર કામ બાકી છે, ફિનિશિંગ લેવાનું હજી બાકી. બધી જનરલી મૂર્તિ કેટલા ઇંચની ક્યાં સુધીની કેટલો ટાઈમ લાગતો હોય મૂર્તિ બનાવવામાં? એ તો ટાઈમ તો વધારે લાગતો હોય, આપણે રેગ્યુલર કારખાના જેવું જ કામ કરીએ એટલે એમાં ટાઈમસરે બધા ટાઈમસરે દેવા માટે ડે નાઇટ કરીને કામ કરવું જ પડે. એટલે અંદાજ તો એમાં અમુક મૂર્તિ હોય એમાં અઠવાડિયા 10 દિવસ નીકળે, અમુકમાં 2-3 દિવસમાં પાછી જાય. મૂર્તિમાં શું શું તમે નાખતા હોવ છો? મૂર્તિમાં આપણે પહેલા લાકડામાં સ્ટ્રક્ચર બનાવવું, બાંસથી સ્ટ્રક્ચર બનાવવું, એના પછી એના ઉપર ડાંગર ને ઘાસ હોય, એ ઘાસ સૂત્રીથી બાંધીને એના બોડીના સ્વરૂપ લેવું પડે. એને પછી એને ગાળા ચટાડવું પડે. પહેલા વખત 2 વખત 3 ત્રીજા વખત ચોથા વખત સુધી માટી લઈને ફિનિશિંગ લેવું પડે. એને પછી પાલિશ કરીને પછી કલર કરીને બધી ડેકોરેટર કરીને મૂર્તિ શણગાર કરીને કમ્પ્લીટ કરીને લેવું પડે. લોકોને આ વખતે વધુ શું પસંદ આવશે? લોકોને અત્યાર સુધી કઈ ખાસ એવું નથી, પણ દર વર્ષે શું થાય 1 મહિના પહેલાથી આગામથી બધા ઓર્ડર દેતા જાય, ફોટા દેતા જાય, એ પ્રમાણે બનાવી દે દીપકભાઈ આવું છે. પણ આ વખતે ખાલી 10 થી 12 દિવસ બાકી છે, અત્યાર સુધી ઘરા દેખાતો નથી. શું કામે કઈ ખબર નથી પડતી.